આપણા જૈનોમાં એક સિસ્ટમ છે કે 5 તિથિ લીલોતરી નહીં ખાવાની. હવે 5 તિથિ એ લીલોતરી ન ખાઈએ તો આઠમ, ચૌદસ, પાંચમ એ જેટલા દિવસો આવે એ દિવસોમાં આપણે લીલોતરી નથી ખાતા, તો એમાં વાપરવામાં વાંધો શું? જે ગુરુવારના દિવસે આઠમ છે, દૂધી બુધવારે ખપે, શુક્રવારે ખપે, ભીંડા બુધવારે ખપે, શુક્રવારે ખપે, તો ગુરુવારે એ ભીંડામાં, દૂધીમાં, તુરિયામાં, ટામેટામાં કે કોઈ પણ ચીજમાં પ્રોબ્લેમ શું થયો? તરત પ્રશ્ન થશે ને. 5 તિથિ લીલોતરી નથી વાપરતા. 5 તિથિ લીલોતરી નહીં વાપરવા પાછળનું કોઈક કારણ તો હોવું જોઈએ. બુધવારે જે વાપરી શકાય, શુક્રવારે જે વાપરી શકાય, એમાં ગુરુવારે શું પ્રોબ્લેમ થયો? કંદમૂળ નથી વપરાતું, સોમથી રવિ એકે દિવસ નથી વપરાતું, 1 તારીખથી 31 તારીખ એકે દિવસ નથી વપરાતું, જાન્યુઆરીથી ડિસેમ્બર, કારતકથી આસો એકે દિવસ, એકે મહિનો ક્યાંય નથી વપરાતું. 24/7 ગમે ત્યારે પૂછો, સવારે, બપોરે, રાત્રે, એવું નહીં કે આદરા પછી નથી વપરાતું, કાર્તકી પૂનમ પછી વપરાય છે, કાંઈ જ નથી. કંદમૂળ નથી વપરાતું, કારણ કે પ્રોડક્ટમાં પ્રોબ્લેમ છે. હવે એવો કંઈ પ્રોબ્લેમ પ્રોડક્ટમાં છે કે જે બુધવારે વાપરી શકાય, જે શુક્રવારે વાપરી શકાય અને ગુરુવારે ન વાપરી શકાય, એવું શું છે? કંઈ નહીં. એની પાછળનું રહસ્ય એ છે કે પ્રોબ્લેમ વસ્તુમાં નથી, વ્યક્તિમાં થાય છે. તત્વ એ છે કે આપણે અહીંયા જીવીએ છીએ, આવતા ભવમાં ક્યાંક જવાના. એ આવતા ભવનું આયુષ્ય અહીંયા નક્કી થશે. એ નક્કી થયા પહેલાં અહીંથી એક્ઝિટ નહીં થાય. માણસ ચાલતો હોય, એ ચાલતા ચાલતા એનો જમણો પગ આગળ પડે ને જમીન પર, પછી ડાબો પગ ઊભો થાય, અને ડાબો પગ આગળ પડે પછી જમણો પગ ઊંચો થાય. એ આગળનો પગ નીચે જમીન પર ટેકવ્યા વગર પાછળનું ઊંચો કરે તો પડે ગબડે, એ થાય જ નહીં. એવી રીતે આગળનું આયુષ્ય નક્કી થાય, પછી અહીંનું પૂરું થાય. અહીંથી ટેક ઓફ થાય, પણ આગળનું લેન્ડિંગ ક્યાં? એ પહેલાં નક્કી તો થવું જોઈએ. એ પહેલાં કઈ રીતે ટેક ઓફ થાય? એટલે અહીંનું આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં આવનારા ભવનું આયુષ્ય નક્કી થઈ જતું હોય, અને એ નક્કી કરવા માટે લગભગ પર્વતિથિના દિવસોમાં આયુષ્યનો બંધ લગભગ પડતો હોય છે. આપણે ત્યાં પંક્તિઓ છે, તિથિ દિને બંધ હોય પ્રાયરે. તિથિના દિવસોમાં લગભગ આવું ડેફિનેટ નક્કી થતું હોય. આઠમ, ચૌદસ વગેરે આવે એટલે એ દિવસે સ્વાભાવિક અવેરનેસ પ્રોગ્રામિંગ થોડુંક વધારે રાખવાનું. એક ખ્યાલ હોય ને કે ડિપાર્ટમેન્ટમાંથી ઇન્ક્વાયરી આવે છે બજારમાં, અને છેલ્લા 6-7 ઓફિસમાં જ્યારે ઇન્ક્વાયરી આવીને ત્યારે બુધવાર હતો. હવે આ જો સિસ્ટમમાં ખ્યાલ આવ્યો તો દર બુધવારે આપણે એલર્ટ રહીશું કે ભાઈ બુધવારે છે ને સરખું કરી નાખો બધું. આ આવતીકાલે બુધવાર છે, આ મંગળવારે સરખું કરી નાખો સાંજ સુધીમાં. આવતીકાલે બધું બુધવારે કંઈક નીકળે ને તો આપણે ત્યાં ના આવી જાય. એક 5-7 જગ્યાએ આવું જોવા મળે રેન્ડમ કે બુધવારે લગભગ ઇન્ક્વાયરી આવે, તો બુધવારે સાવચેત રહેવાનું. એટલે દરેકને માણસમાં આવું કંઈક ને કંઈક થતું હોય છે. એવી રીતે તિથિના દિવસે લગભગ આયુષ્યનો બંધ પડતો હોય તો તિથિના દિવસે એલર્ટ રહેવાનું. એ નક્કી થયું એટલે રાગ દ્વેષ એ દિવસે ઓછા થાય તો આયુષ્યનો બંધ સારો પડે. એ દિવસે અધ્યવસાયને સાચવવાના. તો રાગ દ્વેષ ઓછા કરવા માટેના સાધનો કયા? તો કે આ બધી ચીજો એવી છે કે ખોરાકમાં રાગ દ્વેષ કરાવ્યા વગર રહે નહીં. વનસ્પતિ એ રાગનું એક પ્રધાન કારણ બને છે. એટલા માટે એ દિવસે કઠોળ વગેરે હોય તો એટલો રાગ ન થાય. ખોરાક તો જોશે, તો ખોરાકમાં આના ઓપ્શનમાં કંઈક લઈ લીધું, આ એક વસ્તુ લીધી. એટલે એના આધાર પર આપણો ખોરાક એવો રહે કે જેમાં રાગ વધારે ન થાય. કોઈ દિવસ કાકડી, ટમેટા, મોગરી આવું કંઈ સમારતા હોય ને, સીધે સીધું કાચું એલીને કોઈ મોઢામાં મૂકે, પણ મગનો ડબ્બો ખોલીને મુઠ્ઠી મગ કોઈ હાથમાં લઈને મોઢામાં નહીં નાખે. એ મગનું શાક જ બનાવવું પડે. મગ સીધા કોઈ ચાવે નહીં. વનસ્પતિ કાચી પણ વાપરી જશે, કારણ કે એ રાગનું અને ભોગનું સાધન વધારે પડતું છે. આ એવું નથી, આ સીજે પછી બને છે. એવા રીતે આ કારણ બતાવ્યું કે રાગ ઓછો થાય એ દિવસે, માટે એ દિવસે લીલોતરી નહીં ખાવાની. હવે આપણે ઓપ્શન શોધીએ. જો હેતુનો ખ્યાલ હોય, જડતાથી પકડી રાખ્યું કે તિથિના દિવસે લીલોતરી ન વપરાય, એટલે તિથિના દિવસે લીલોતરી નહીં વાપરવાની. પછી એના કરતાં વિશેષ રાગ થાય એવી સુકવણીઓ શોધવાની. એના કરતાં વિશેષ રાગ થાય એવા મુરબ્બા, ચાસણી, છુંદા, આ અથાણા, આ બધું લાવવાનું, અને એના કરતાં વધારે ટેસ્ટ આવે એ રીતે જલસાથી વાપરવાનું. તો અલ્ટિમેટલી લીલોતરી ત્યાગનો આચાર પડાય, પણ એની પાછળનું જે કારણ હતું, કારણ માર્યું જાય છે. હેતુનો ખ્યાલ હોય તો કારણ સચવાય, અને આપણને કારણમાં રસ પડવો જોઈએ કે લીલોતરી નહીં વાપરવા પાછળનું લોજિક શું છે. તિથિના દિવસે બંધ થવાની શક્યતા હોય આયુષ્ય કર્મની, તો એ દિવસે આપણે અધ્યવસાયને સાચવવાના, અને અધ્યવસાય સાચવવા માટે રાગના નિમિત્તો જેનાથી ઊભા થતો હોય રાગ, એનાથી દૂર રહેવાનું. તો એ દિવસે આ બધું પણ છૂટે, સ્વાભાવિક છૂટે. હવે તિથિના દિવસે લીલોતરી ન વપરાય, ગુસ્સો કરાય, આયુષ્યનો બંધ ખરાબ પડે તો એ રાગથી જ પડે કે દ્વેષથી પણ પડે? તો ક્યાંય આજ સુધી આપણા મગજમાં બેઠું છે કે તિથિના દિવસે ગુસ્સો ન કરાય? કોઈ નિમિત્ત મળે, હવે તારી વાત છે, જો આજે આવ્યા આઠમ છે, કંઈ વાંધો નહીં, હું બોલતો નથી, પણ કાલે નોમ આવે ત્યારે વાત, એવું એ મનમાં થાય છે? આઠમનો કોઈ ભાર જ નથી મનમાં. આઠમ ચૌદસે લીલોતરી ન વપરાય, બસ ખોખું પકડાઈ ગયું, અંદરનો બધો માલ જતો રહ્યો.
ખોખું છોડવાનું નથી, પણ ખરેખર અંદર માલ ભરવાનો છે. આપણે સમજવાનું છે કે રીઝન શું છે, કારણમાં તમે જાઓ. આ વિશેષ જાણકારી તમે જેવું કારણ પકડો તમને થશે તો પછી મોહનથાળ કેમ લેવાય? તિથિના દિવસે રોટલી, દાળ, ભાત, પાપડ મેથીનું શાક અને મોહનથાળ. હવે મોહનથાળમાં રાગ ન થાય? તો એ થાય, પણ લીલોતરી નથી ખપે. એક કારણ આપ્યું કે લીલોતરીની વનસ્પતિમાં વિશેષ રાગ છે, તો એ એક કારણ આપે. પછી તમને સ્પેસિફિક રાગ જેનાથી થતો હોય એ સાધન છોડો તો આપણે બચી શકીએ. હેતુ બતાવી દીધો કે આ કારણથી નથી વપરાતું. એવી રીતે આપણને વિશેષ રાગ ન થાય એની કાળજી રાખવાની. એટલે આયુષ્ય બંધાય તો સારા દિવસમાં હોઈએ ત્યારે બંધાય. એટલે આઠમ ચૌદસ વગેરેમાં તપ વિશેષ કરે, આંબેલ ઉપવાસ વગેરે કરે, સામાયિક ઔષધ પ્રતિક્રમણાથી આરાધના કરે, એટલે ક્યાંય આંટામાં ના આવી જાય. આયુષ્યનો બંધ ક્યારે થશે ખબર નથી. હવે એ કંઈ લાલ લાઇટ નહીં થાય કે 5 મિનિટમાં બંધાશે, એવું સાયરન નહીં વાગે, એલર્ટ એવું કંઈ સાયરન નહીં વાગે, બંધાઈ ગયું. હું સમજાવતો હોઉં ને બંધાઈ જાય, ખબર ના પડે. એટલે એ પ્રોસેસ ઇન્ટરનલ ચાલે છે. પણ એ વખતે જાગ્રત રહેવા માટે આટલી કાળજી રાખવાની. આ જ્ઞાનીઓએ કીધું. હવે આ એની પાછળનું કારણની ખબર હોય તો આપણે વિશેષ જાણકારીથી વધારે ત્યાગ, વધારે સાવચેતી, વધારે રિસ્ટ્રિક્શન્સ રાખીને પણ એ હેતુને સફળ બનાવી શકીએ. હવે હેતુનો ખ્યાલ જ નથી તો માત્ર એટલું પકડાયેલું છે આઠમ ચૌદસે લીલોતરી ન ખવાય, બસ. આ આચાર પડાય સારું છે, પણ એની પાછળનું કારણ તો આપણે જાણીએ કે જે પાળીએ છીએ એની પાછળ રીઝન શું છે. એ રીઝનનો મને અને તમને ખ્યાલ હોવો જોઈએ, તો આચાર પાળવામાં આનંદ આવે. નહીં તો આચાર ભારરૂપ લાગે, અને જે આચાર ભારરૂપ લાગે એ લાંબો ટકે નહીં. આપણા આચારમાંથી એ નીકળી જાય. જે પેઢી આચાર છોડે એની પછીની પેઢી વિચાર પણ છોડે. આજે તમારા ઘરમાં લીલોતરી આઠમ ચૌદસે આવતી હોય તોય મગજમાં ખ્યાલ છે કે લવાય નહીં, આપણે લાવીએ જ. એનું કારણ કે પપ્પા મમ્મી નહોતા લાવતા, હવે આપણે ત્યાં આવવા માંડી. તો આચાર આપણે છોડ્યો પણ વિચાર નથી છોડ્યો, કારણ કે આગળની પેઢીએ આચાર પકડેલો હતો. હવે આપણે આચાર છોડ્યો, આપણી પછીની પેઢી વિચાર પણ છોડશે. 20 વર્ષ પછી તમે કોઈને નવાને શીખવાડો આઠમ ચૌદસ છે લીલોતરી ન લવાય, કોણે કીધું ન લવાય? 25 વર્ષથી અમારા ઘરમાં ટ્રેડિશન જે આવે છે આ નવું છે બધું, આવું કંઈ છે નહીં આપણે ત્યાં. એ વિચારમાંથી પણ આ વસ્તુ ગઈ, કારણ કે આગળની પેઢીએ આચારમાંથી ગુમાવેલું. જે પેઢી આચાર ટકાવે એની પછીની પેઢીમાં વિચાર ટકશે, અને કદાચ આચાર પણ ટકશે. પણ જે પેઢીએ આચાર છોડ્યો એની પછી પેઢી વિચાર પણ છોડશે. એટલે અત્યારે 5 તિથિ ગણે, પછી વિશેષ 10 ગણે, કોઈ 12 ગણે. 5 તિથિ પકડી રાખવાની. મુખ્ય આ 5 છે, પછી 10 પણ આવે, એમાં પણ આવી શકે. પણ 5 તિથિ પણ જો પડાતી હોય તો બહુ સરસ. અને બીજી વાત એક એ આવે છે કે વનસ્પતિમાં પાણીનું પ્રમાણ વધારે હોય. પાણીનું પ્રમાણ, હવે પાણીનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે સ્વાભાવિક છે કે એ શરીરમાં અમુક દિવસોમાં એ પાણીનું પ્રમાણ ઉપરાઉપરી ન જાય. એના માટે જરૂરી છે કે અમુક દિવસોમાં કઠોળ વગેરે જાય. તો સાયન્સ પણ એ રીતે એપ્રુવલ આપે છે. લીલું ઘાસ હોય ને તો લીલા ઘાસમાં પાણીનું પ્રમાણ હોય, સૂકા ઘાસમાં પાણીનું પ્રમાણ ન હોય. ભેજનું, મોઇશ્ચરનું પ્રમાણ વનસ્પતિમાં હોય, કઠોળમાં એવું ના હોય. એટલે એ મોઇશ્ચરનું પ્રમાણ પણ અમુક દિવસોમાં ન મળે. દાખલા તરીકે પૂનમ છે તો એ દિવસે ફૂલ મૂન હોય, એ પાણીનું પ્રમાણ હોય તો પાણી ઉછળે છે ને જેમ દરિયામાં, એમ પાણીનું પ્રમાણ જ્યાં પણ જાય ત્યાં આ વસ્તુ થઈ શકે. એટલે અમુક દિવસોમાં એ વસ્તુ શક્યતા રહે. એના આધાર પર એ દિવસોમાં લીલોતરી ન વાપરવાથી આ પણ એક સાયન્ટિફિક લાભ થાય. ત્રીજું એક કારણ કે તિથિના દિવસે જે આયુષ્ય કર્મનો બંધ થાય તો એનું 1/3 રેશિયો પરથી થતું હોય છે. દર ત્રીજા દિવસે સંભાવના રહે આયુષ્ય કર્મનો બંધ થવાની, દર ત્રીજા દિવસે. એવી રીતે આપણે જો સમજીએ તો બીજ, ત્રીજ ચોથ છોડીને પાંચમ, છઠ સાતમ છોડીને આઠમ, નોમ દસમ છોડીને 11, 12 13 છોડીને 14, તમને જો આમ કન્ટિન્યુઅસલી આવ્યા કરે. તો એ રીતે તમને દર ત્રીજા દિવસે એક દિવસ એવો આપી દે કે જો સાવચેત રહેજો, કદાચ ચાન્સ છે ડિપાર્ટમેન્ટવાળા આવશે, જરા ધ્યાન રાખજો, પકડાઈ ન જાઓ, જરા ધ્યાન રાખજો. આપણે કહેવામાં આવે આ કેટલી સીધી સાદી વસ્તુ આપણે બેસી જાય ને. હું તમને કહું કે પેપર અઘરું હોય ને, ગમે એવું અઘરું પેપર હોય, એ સહેલું ક્યારે બને ખબર છે? એક્ઝામ પહેલાં પેપર ફોડી નાખવામાં આવે તો. ગમે એવું અઘરું હોય એ પેપર સહેલામાં સહેલું બની જાય જો એક્ઝામ પહેલાં પેપર લીક થઈ જાય. હવે આપણું આયુષ્ય સમજો કે બંધાયું નથી, આજે પેપર લીક થઈ ગયું કે કઈ રીતે બંધાય. હવે અઘરું પેપર લાગે, પેપર લીક થઈ ગયું, અચ્છા આ ફોર્મ્યુલા છે ને, ઓકે આઈ વિલ હેન્ડલ ઇટ, ચલો આઈ વિલ મેનેજ ઇટ. તો તરત ખબર પડી ગઈ. આ અઘરા પેપરને ઇઝી બનાવવાનું કાર્ય જ્ઞાનીઓએ કરી આપ્યું. બધી ફોર્મ્યુલા, ફંડાસ બધા આપી દીધા. હવે આજે આપણને ખબર પડે કે અચ્છા એ કારણથી લીલોતરી ન વપરાય. ઓકે, મને તો કંઈ ખબર નહીં. એટલે આ 1/3 રેશિયો હોય, 81 વર્ષની ઉંમર હોય
અને 81 વર્ષની ઉંમરના વ્યક્તિને આયુષ્ય ક્યારે બંધાય? આપણે એ સમજીએ કે આયુષ્યક્રમનો બંધ ક્યારે થાય. તો આયુષ્યક્રમનો બંધ 1/3 આયુષ્ય બાકી રહે ત્યારે બંધાવવાની શક્યતા રહે. 81 વર્ષનું આયુષ્ય હોય તો એમાંથી 54, 27 + 27 જતા રહ્યા અને છેલ્લા 27 બાકી રહ્યા ત્યારે આયુષ્ય બંધાઈ જાય. હવે એ 27માં નથી બંધાયું તો પછી એ 27 રિમેનિંગ 27 એમાંથી 3 ભાગ કરવાના, 9, 9 ને 9 વર્ષ, એમાંથી 18 વર્ષ જાય અને છેલ્લા 9 વર્ષ બાકી રહે એટલે એજ ઓફ 72 થી 81 બાકી છે ત્યારે બંધાય. હવે ત્યારે પણ નથી બંધાયું તો હવે જે 9 વર્ષ બાકી રહ્યા એમાંથી 3 ને 3 6 નીકળી ગયા, 78 થઈ કાકાની ઉંમર અને 3 વર્ષ બાકી છે 36 મહિના ત્યારે બંધાય. ત્યારે નથી બંધાયું તો 36 મહિનામાંથી 24 મહિના નીકળી જાય, છેલ્લા 12 મહિના 80 વર્ષની ઉંમરે બંધાય. ત્યારે નથી બંધાયું તો છેલ્લા 12 મહિનામાંથી 4 ને 4 8 મહિના નીકળે, છેલ્લા 120 દિવસ બાકી રહે ત્યારે બંધાય. એમાં નથી બંધાયું તો 40 ને 40 80 દિવસ નીકળી જાય અને છેલ્લા 40 દિવસ બાકી રહે ત્યારે બંધાય. એમ કરતાં કરતાં છેલ્લા 3 કલાકમાંથી પહેલો કલાક ગયો, બીજો કલાક ગયો, ત્રીજો કલાક બાકી રહ્યો ત્યારે બંધાય. ત્યારે નથી થયું તો છેલ્લા 3 ડચકા ખાવાના હોય એમાં પહેલો ખાધો, બીજો ખાધો, હવે છેલ્લો ખાય અને પછી એક્ઝિટ છે ઓછી રહે તો ત્યારે બંધાઈ જાય અને ત્યારે 100% બંધાય કન્ફર્મ. અને ઘણા ખરા કેસીસમાં એવું બને કે આયુષ્ય છેક છેલ્લે બંધાય. આ બધું માર્ચ એન્ડિંગ જેવું છે. આખા વર્ષનો હિસાબ ત્યારે કરવા બેસે એ લાવ બધું રાતના ઉજાગરા બધા કરતા હોય, આ સિસ્ટમ ત્યારથી ચાલે જ અને ત્યારે બધો હિસાબ થાય અને ત્યાં બંધાયું. એટલે જ આપણે ત્યાં સમાધિ મરણનો મહિમા છે, છેલ્લે નૌકાર સંભળાવવાનો. કારણ કે ઘણા ચાન્સીસ એવા છે કે છેલ્લા ભાગમાં આયુષ્ય બંધાય છેક બાકી જ રહી ગયું હોય. સ્કોપ 54થી શરૂ થયો અને 81 સુધી વાઇડ સ્કોપ છે, બરાબર બંધાઈ શકે છે. અને અચ્છા એટલે તો 54 સુધી આપણે કોઈ ચિંતા નહીં, 54 સુધી જલસા કરો. એ તો એના માટે કે જેના મમ્મીએ સવાસેર સૂંઠ ખાઈને ખાતરી આપી હોય કે મારી કંપનીનો પ્રોડક્ટ છે 81 સુધી કાંઈ નહીં થાય. એને જેના મમ્મીએ આ પ્રોડક્ટને 72ની આવરદા આપી હોય એને 72 વાળાને 48થી શરૂ થાય 1/3. જે 60 વર્ષવાળા આયુષ્ય લઈને આવ્યા હોય એને 40થી 1/3 શરૂ થઈ જાય. જે 45મા વર્ષે ઉપડી જવાના છે તો એને 30મા વર્ષે શરૂ થઈ જાય. ખબર નથી ત્રીજા મહિને ઉપડી ગયો એના બીજા મહિનેથી 1/3. આયુષ્ય જો ટૂંકું હોય તો ઉપક્રમ એટલે આઘાત લાગે ને વહેલું પતે એ અલગ ચેપ્ટર છે. પણ જો આયુષ્ય જેટલું ટૂંકું હોય તો એનું 1/3 આપણને ખબર નથી ને આપણું 1/3નો પાર્ટ ક્યારે શરૂ થાય. એટલે એલર્ટ હંમેશા રહેવું પડે, ઓન ટોઝ રહેવું પડે. એટલે લીલોતરી હવે તમને કોઈ પૂછે કે લીલોતરી કેમ નહીં વાપરવાની 5 તિથિ, તમે સમજાવી શકો? એટલે શું થાય દૂધીમાં બુધવારે શું થાય? દૂધીમાં કંઈ નથી થતું પણ દૂધી ખાવાથી બુદ્ધિમાં કંઈક થાય છે. એટલે આપણે બુધવારે ખપે, શુક્રવારે ખપે, ગુરુવારે એમાં શું વાંધો છે? આપણને આ પ્રશ્ન થાય તો તમે એના આન્સર આપી શકો. વિશેષજ્ઞતા આપણી આચાર પાછળના રીઝનનો ખ્યાલ ન હોય તો 100% તમને કહું કે આચાર ભારરૂપ લાગશે. એટલે દરેક આચારની પાછળના રીઝન જાણવાની કોશિશ કરી અને આચારને પાળવાની કોશિશ કરવાની. નાનકડો પણ આચાર હોય તો એ આચાર સરસ રીતે પાળવાનો અને એ આચાર પાળીએ એમાં ખરેખર આપણને આનંદ આવે. અપકાઈના જીવો છે, અપકાઈના જીવો, પાણીના જીવોને અપકાઈના જીવ કહેવાય. એમાં જ એક એની પેટાયોની છે જેને તમસ્કાય કહેવાય. હવે આ બધા જીવો છે ને ઉપર સુધી જતા હોય અને એ જીવો ઉપર જઈને પાછા નીચે પડે. અહીંયા દ્વીપ સમુદ્રની જે નીચે શૃંખલા છે અઢી દ્વીપ નીચે મધ્ય દ્વીપમાં, મધ્યલોકમાં જંબુદ્વીપ, લવણ સમુદ્ર, એ ઘણા બધા દ્વીપ સમુદ્ર ગયા પછી અરુણવર દ્વીપ અને અરુણવર સમુદ્ર આવે છે. ત્યાંથી આ તમસ્કાયના જીવો ઉત્પન્ન થઈને ઉપર 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 જાય. ઉપર અમુક યોજન ગયા પછી એ ફેલાય અને પછી નીચે પડે. એ ઉપર જતાં પહેલાં અમુક યોજન ગયા પછી ફેલાવા માંડે અને પછી ઉપર પણ જાય ને ફેલાય પણ ખરા. એ સ્કેટર્ડ બધા થાય ને પાછા નીચે આવતા હોય. એમની રક્ષા સુરક્ષા થવી જોઈએ. આ જીવો આમ ભેજવાળા વાતાવરણમાં વધારે હોય. એટલે દાખલા તરીકે સૂર્યોદય પછી થોડો સમય રહે અને સૂર્યાસ્તની થોડા સમય પહેલાંથી શરૂ થઈ જાય પાછું. જેવો તડકો આવે ને અને તડકો રહે પછી એની હાજરીમાં આ જીવોની ઉત્પત્તિ એવી નથી થતી. તો આપણે ત્યાં એમ કહે છે કે આ જીવો જો પડે અને ઊનનું વસ્ત્ર હોય, ઊનના વસ્ત્ર ઉપર પડે તો એ સુરક્ષિત રહે, સાદા વસ્ત્ર પર કે પડે તો એ સુરક્ષિત ન રહે. હવે કામળી કાળ છે આપણે ત્યાં કામળી ઓઢવાની પ્રથા. એ કેમ છે
એનું કારણ આ છે કે કામળી ઓઢીએ એટલે એ જીવો જે ઉત્પન્ન થઈને પડે, તમે જો સૂર્યોદય પછી અમુક સમય સુધી સૂર્યાસ્તની પહેલાં થોડા સમય પહેલાંથી આ કામળી કાળ શરૂ થતો હોય, ત્રણ ઉપધ્યાન કરીને ઘરે જાય ને એને તમે પૂછો કામળી કેમ ઓઢતા હતા, તો કે અમારે ચોપડીમાં લખેલું ન ઓઢીએ તો આલવણમાં આવે, આલોત ના આવે, ન લખીએ તો આલોત ના આવે, ન ઓઢો તો એટલે કામળી ઓઢવાની. કામળી ઓઢવા પાછળનો હેતુ શું છે, એ કયા જીવો છે, એ પડે તો કેવી રીતે થાય, એટલે કામળી ઓઢવાથી આ આપણને રાહત મળે છે. એટલે ઊનની કામળી ઓઢી અને આપણે ચાલવાનું, બસ આ રીઝન છે. હવે જાણકારી મળે તો કેટલો આનંદ આવે આપણને, બહુ સરસ. આપણે જ્યારે કોઈ પણ સારી ક્રિયા કરીએ છીએ ત્યારે શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય, એક પોઝિટિવ એનર્જી. હવે એ સૂત્રોચ્ચાર કરો છો, અતિચાર બોલો છો તો પશ્ચાતાપના ભાવથી ભાવુક થાય. સૂત્રોની સ્વયંભૂ તાકાત છે કે તમને કદાચ ખ્યાલ આવ્યો કે ના આવ્યો, એ સૂત્રના શ્રવણ કે બોલવાથી શરીરમાં એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય જ. હવે એ જેટલી તમારા શરીરમાં રોટેટ થાય એ તમને ને મને ફાયદો થાય. હવે એ શરીર, આપણે જમીન પર ઊભા છીએ એટલે જમીન પર ઊભા હોઈએ ને એટલે સીધું અર્થિંગ થઈ જાય, એ એનર્જી થઈ અને સીધી ગઈ જમીનમાં. હવે આપણામાં રોટેટ થયા કરે, અર્થિંગ ન થાય એ માટે શું કરવાનું, તો કે નીચે ઊનનું કટાસનું પાથરી દો અને એની ઉપર પગ રાખીને બેસો અથવા ઊભા રહો તો એ અર્થિંગ નહીં થાય, તો એના કારણે રોટેશન ચાલુ રહેશે. એટલે આપણે કટાસનું રાખીએ છીએ. નહીં તો તમે ચટાઈ પાથરો તો કંઈ વાંધો, ગાદી પાથરો તો કંઈ વાંધો. ઊનનું કટાસનું કેમ, સ્પેશિયલી ઊનનું, એટલા માટે કે રોટેશન ચાલ્યા કરે. જે દ્રવ્ય અર્થિંગને અટકાવે અને એ એનર્જીને તમારામાં રિસ્ટોર કરી રાખે તો એ તમને ફાયદાકારક હોય. એટલે સારી વસ્તુ, સારા કાર્ય સ્વાધ્યાય કરતી વખતે પણ તમે, અમારે તો 12 મહિના 24 કલાક જ્યારે પણ ત્યારે આસન પર જ બેસવાનું, તો સાધુની એટલી પોઝિટિવ એનર્જી વધારે ટકે. હવે આપણને ખબર હોવી જોઈએ કે કટાસનું શા માટે છે, કટાસનું કેમ, શા માટે, એ ખબર તો પડવી જોઈએ. આને શું કહેવાય, મુપત્તિ. શા માટે બોલતી વખતે ઉપયોગ રહે, હાથમાં રહે. પછી સામાયિક મુપત્તિ પડી લઉં તો પડી લઈને શું કરવાનું, હાથમાં કંઈ હોવું જોઈએ. હવે હું તમને સીધો પ્રશ્ન પૂછું કે આ એક ખાલી છે ને 10 બાય 10 ઇંચનો ચોરસ ટુકડો છે, બરાબર. હવે આને 4 ફોલ્ડ કરવાના છે. 4 ફોલ્ડ કરીને વાપરવાનું છે ને. સૌથી મહત્વનો પ્રશ્ન છે કે આ જે પટ્ટી છે ને ઉપર આટલી નાની, આ નાની પટ્ટી કેમ વાળવાની, આ નાની પટ્ટી કેમ વાળવાની. મુપત્તિ તો છે જ, આ સીધું આ 4 ફોલ્ડ છે, બસ આમાં સીધા 4 ફોલ્ડ કરી દીધો, બસ આ 2 ફોલ્ડ થયા અને પછી 4 ફોલ્ડ થઈ ગયા. હવે આ જે પટ્ટી વાળવામાં આવે છે એ વાળવામાં તકલીફ શું, અને આપણને આમાં જ વાર લાગે. વર્ષે એકવાર જે પરિણન કરતો હોય ને મુપત્તિનું, તમને મુપત્તિના પરિણન વખતે તમે બોલો ને 3જા આવશ્યકની મુપત્તિ, એક નજર નાખવાની, પછી કહી દેવાનું જો આ પેલા ભાઈ, આ બધા નવા છે. કારણ કે બચારો આમ ખોલતો હોય ને પછી આમ કરે, ઊંધું ચત્તું કાંઈ નહીં, બસ આવી જવું જોઈએ. પછી જોવે કે આમ રાખવાનું, બાજુવાળાનું જોઈને આમ ને, હા બસ બરાબર. એને બચારાને આમ હરખું ખોલીને ગળી વાળવાની. એને તો શું કર્યું, ખાલી ખોલીને ગળી વાળવાની, એને કાંઈ ખબર નથી. એટલે બચારો એક ખબર પડી જાય કે આમ ખોલે, બસ પછી આમ કરે, બસ આ કરીને મૂકી દીધું. એને ખબર છે કે આવું કંઈક કરવાનું હોય છે, પણ બીજી કાંઈ ખબર નથી કે આ શું છે. હવે આ પટ્ટી કેમ વાળવાની, આ પટ્ટી વાળવાનું પ્રયોજન શું. એક તો બોલતી વખતે સૂત્રના ઉચ્ચાર વખતે મુપત્તિનો ઉપયોગ રાખીએ, વિરાધનાથી બચાય, સૂત્રનું પણ બહુમાન જળવાય, થૂંક વગેરે પણ ન ઉડે, બધી રીતે અનુકૂળતા રાખતી વખતે હાથ જોડેલા હોય. હવે નીચે એક જાડી પટ્ટી આવે ને તો ગ્રીપ રહે. તમે જો આ બાજુથી પકડવા જશો ને તો આમ લબડી જશે. આ જાડાઈ હોય નીચે 2 ને બદલે 4 ફોલ્ડ, 4 ને બદલે 8 ફોલ્ડ આવ્યા તો ગ્રીપ રહેશે, પકડવામાં ફાવે. બીજું, એક બાજુ આ પટ્ટી હોય એટલે કઈ બાજુથી પકડવી એ નક્કી થઈ જાય. ખ્યાલ આવ્યો. કાજુ કતરીમાં ઉપર વરખ કેમ છાપે છે ખબર છે, ચત્તી બાજુ કઈ ઊંધી કઈ ખબર પડે, કોઈ ઊંધી ન ખાય. મારે સમજાવો તો લોજિક આ રીતે સમજાવી શકું ને. એની જેમ આ મુપત્તિ ઊંધી કઈ રીતે કહેવાય, ચત્તી કઈ રીતે કહેવાય, સમજણ પડે કે આ પટ્ટી નીચે આવી જોઈએ અને ઓપન સાઈડ આ બાજુ હોવી જોઈએ. એટલે બધા યુનિફોર્મિટી સાથે એક જ સરખી રીતે મુપત્તિ પકડશે. ત્રીજી વાત, there should be a difference between a handkerchief and મુપત્તિ. રસ્તામાં ક્યાંક પડી ગઈ હોય ને તો કોઈ 4 જ ફોલ્ડ હોય ને તો રૂમાલ લઈને સમજીને જતો રહે. આવું કંઈક હશે ને, હા એ કંઈક જૈનોનું હોય છે, એ કંઈક હોય છે, મેં જોયેલું છે. મારી બાજુમાં કાકી છે ને રોજ આ કંઈક કરતા હોય છે. એ અજયને ખબર પડે ને, એ એટલીસ્ટ રસ્તામાં કંઈક પડી ગયું હોય તો બીજે દિવસે કોઈક પેઢીમાં આપી જશે કે જો ને તમારા કોઈક ભાઈનું લાગે છે, એટલે આ આવી જાય પાછું, એ ક્યાંય આઘું પાછું ન થાય.
ડિફરન્સિએશન છે એટલે આ ટકે પણ ખરું, અને કોકના હાથમાં આવે તો એ દુરુપયોગ નહીં થાય, લગભગ પાછું આપવા આવશે, એટલે એ જુદું પાડે. બધા કરતાં જુદું પણ પડે તો એની ઉપકરણ તરીકેની જે એન્ટિટી છે એ ટકે પકડવામાં અનુકૂળ રહે. ત્રીજા નંબરમાં ખોલવાનું પ્રયોજન જે છે, જ્યારે પણ વાંદણા આપવાના હોય, અહો કાયમ આમ વાંદણા આપવાનો તો હાથ આમ હલતા હોય તો પૂંજેલા હોય આ બધા મિજાગરા બધા, તો એ સરખા ઇન્જીસ બધા આમ આમ તેમ થાય તો એ પૂંજેલો ભાગ હોવો જોઈએ. એટલે આ બધું પ્રમાર્જના રૂપે પૂંજવામાં આવે, જેથી વાંદણા પહેલાં મુપત્તિઓ હોય. હા, કે મને દર વખતે થતું હતું મુપત્તિ પછી કેમ તરત વાંદણા આવે. ધ ફેક્ટ ઇઝ કે વાંદણા પહેલાં મુપત્તિ આવે છે, પૂંજવાનું થઈ જાય માટે. વાંદણા પહેલાં મુપત્તિ હોય, મુપત્તિ પછી દર વખતે વાંદણા, એ તો ક્રમ છે, પણ આના પહેલાં છે. એવી રીતે આપણે મુપત્તિ આવી કેમ, કટાસના પર કેમ બેસવાનું, આનો ખ્યાલ હોવો જોઈએ. ચરવડો કેમ રાખવાનો, પગ જામ થઈ ગયા હોય તો વચ્ચે ઊભા થઈ શકાય. હવા ફેર માટે, શરીરની સુખાકારિતા માટે, પોઝ બદલવા માટે ચરવડો એટલા માટે રાખવાનો કે ક્યાંય ઊભા ક્રિયા કરવાની હોય તો ચરવડો હોય તો આપણને ખ્યાલ આવે, એટલા માટે. હવે ચરવડાની દાંડી કડક અને સોફ્ટ દસી, આ પ્રયોજન શું, આ ભાગ સોફ્ટ, આ ભાગ સોફ્ટ કેમ નહીં, આ ભાગ પણ આવો સોફ્ટ હોય તો પકડો કઈ રીતે, ગ્રીપ જ ન રહે. ગ્રીપ માટે લાકડી કે દાંડી જરૂરી છે, એ તૂટે નહીં એટલી જાડી અને વાગે નહીં એટલી વધારે પડતી જાડી નહીં, એવા પ્રકારની દાંડી હોય. હવે આ દાંડી આપણે રાખીને નીચે સોફ્ટ કેમ, તો કે પૂંજવાનો ભાગ સોફ્ટ જોઈએ. કોઈ જીવાત વગેરે આવી તો આપણે પૂંજીને એને સાઈડમાં લઈ જઈએ તો એ સોફ્ટ હોય તો એને નુકસાન ન થાય. એકદમ જોરથી એમ ઘસીને કોઈ લેતા તો અમને સાહેબ ટોકતા ભુવનભાનું સમજ, એ ઘસડે પાટ, એ ઘસડે પાટ, ઊભો રહે, સાહેબનો શબ્દ હતો આ, એ ઘસડે પાટ, આ ઘસડવાનું નહીં. અને સાહેબ એટલું સરસ કે લાવ તારું દંડાસન લાવ, અને આમ લઈને આમ પૂંજે અને આમ લઈ જાય. અને એક વાક્ય કે આપણે કીડી આવી હોય તો એવી રીતે કાઢવાની કે કીડીને બીજી વાર આવવાનું મન થાય. બોલો, કીડીને બીજી વાર આવવાનું મન થાય એ રીતે કાઢવાની, આમ ઢસડીને નહીં કાઢવાની, ઘસડે પાટ નહીં કરવાનું, ઘસડવાનું નહીં, આમ ઉપરથી વજન આખું નાખી નહીં દેવાનું, પણ ઉપરથી લઈએ એટલે એ સોફ્ટલી આવી જાય. અને એટલી સોફ્ટ હોય એ નીકળી જાય, એ એનો શરીરનો ભાગ તૂટે નહીં, છૂટો ન પડે, મરે નહીં. આવી આ તમે સાયન્સ જોશો ને, એકવાર ચરવડો હાથમાં લીધો હોય ને, ખાલી જુઓ એની બાંધણી, એનું સ્ટ્રક્ચર, એનું ડિઝાઇન એક્સેલન્ટ છે, એક્સેલન્ટ છે. કોઈ મિકેનિકલ એન્જિનિયરને ખોતો ખરા કે આવું ઉપકરણ બનાવે, આટલા મશીનો તમે બનાવો છો તો તમે કહો તો ખરા આ શું ડિઝાઇનિંગ આપ્યું, અદ્ભુત ડિઝાઇનિંગ છે. અમારો ઓઘો હોય કે તમારો ચરવડો હોય, દંડાસન કાજો લેવા માટે તો એની દાંડી લાંબી રાખી જેથી વાંકા ન વળવું પડે અને તમે સુખાકારિતાથી દંડાસનથી કાજો લઈ શકો, એટલે એ માપનું મૂક્યું. તો આ બધી વસ્તુઓ ઉપકરણોનું જે ડિઝાઇનિંગ આપ્યું છે કેટલું સરસ આપ્યું છે, અદ્ભુત. આપણને કોઈ પ્રશ્ન પૂછે કે એકાસનું બેસનું આંબેલ હોય ત્યારે પાટલા ઉપર જમવાનું આવે, શેના માટે પાટલા ઉપર જમવાનું, પાટલા ઉપર કેમ જમવાનું? આજે કોઈના પણ ઘરે તમે જાઓ અને પાટલા ઉપર કોઈ નીચે જમતું હોય ને, આજે આંબેલ એકાસનું કંઈ છે, બેસનું છે, હા મને લાગ્યું, લાગ્યું કંઈ તપ ચાલે જ. પાટલા ઉપર જમવા હોય એટલે આપણને ફિક્સ કે એકાસનું બેસનું આંબેલ હોય. હવે મૂકવાનું પ્રયોજન શું, તપ કરીએ ત્યારે અન્ન દેવતાને આપણી કરતાં ઉપર મૂકવા, એમ તો ડાઇનિંગ ટેબલ છે જ, તો છે જ. એક પ્રયોજન એ છે કે બેસી એક ટંકે વાપરવું એને એકાસનું, અથવા બેઠા બેઠા બે ટંકે વાપરવું એને બેસનું. હવે આ બેસતી વખતે પાટલા ઉપર મૂક્યું, લાકડાનો એક બાજોટ કે પાટલો છે એની ઉપર મેં થાળી મૂકી. મારી થાળી કાંસાની કે સ્ટીલની છે, દેટ ઇઝ મેટેલિક આઇટમ, અને મેટલ ઇઝ અ ગુડ કંડક્ટર ઓફ હીટ, એ હીટને ટ્રાન્સફર કરે છે. જો થાળી સીધી રોજની જેમ જમીન પર મેં મૂકી હોય તો એ જમીન પર થાળી મૂકી, એમાં રોટલી લીધી, ભાત લીધા કે શીરો લીધો કે શાક ગરમ ગરમ લીધું, થાળી હીટને કેપ્ચર કરે, એ પકડે, અને એની સાથે સંપર્કમાં એક પણ મચ્છર કે કીડી કાંઈ પણ આવે ને ચોંટી જાય. ક્યાંક રસોડું છે, ક્યાંક આવતા જતા જીવાત ત્યાં અડી તો ચોંટી જાય. આ મેં લાકડાનો બાજોટ પાટલો લીધો, એની ઉપર મેં થાળી મૂકી, એટલે એ થાળીની હીટ લાકડાને લાગે. લાકડા નીચે અંડરબ્રિજ છે, નીચેથી જીવ કોઈ અવર જવર કરશે એને પીડા નથી થવાની, અને લાકડામાં હીટ ટ્રાન્સફર નહીં થાય, બિકોઝ લાકડું ઇટ ઇઝ અ બેડ કંડક્ટર ઓફ હીટ, એ ઉષ્ણતા વાહક નથી, એટલે હીટ ટ્રાન્સફર નહીં થાય. અને નીચેથી કદાચ કોઈ જીવજંતુ જાય તો એને પીડા પણ નહીં થાય. આપણને એટલું નાનપણથી આવડે કે એકાસના બેસનમાં પાટલો હલવો ના જોઈએ. હલવો કેમ ના જોઈએ? કારણ કે એ હલે તો વિરાધ ના થાય,
હવે એ હલે ને એક બાજુ તમે પાણીનો ગ્લાસ જેવો લ્યો એટલે પાયો ઊંચો થયો, જેવો ગ્લાસ મૂક્યો વજન આવ્યું ટપ પાયો દબાયો, એ જ વખતે નીચે કીડી હોય તો ચગદાઈ ગઈ. એટલે આપણે કંઈક ઠેસી મૂકીને કંઈક ભરાવીને એ પાટલો ચેક કરીએ કે જો પાટલો હલતો નથી ને જરા જોઈ લે, અને પછી કેવા આવે મારો પાટલો હલી ગયો. પાટલો હલી ગયો એટલે વાસ્તવમાં એકાશું ભાંગી ગયું એવું નહીં, પણ વિરાધનાનું એક સ્થાન ઊભું કર્યું. એટલે આપણને શીખવાનું કે પાટલો સ્થિર કરી પછી થાળી શરૂ કરવાની. એટલે પાટલો હલવો ના જોઈએ એનું રીઝન વિરાધનાથી બચવા માટે. હવે પાટલો મૂકવાનું કારણ શું? કારણ જૈના પડાય એટલા માટે. તો પછી જૈના રોજ પાડવાની હોય કે ખાલી એકાસના બેસનામાં? રોજ જ પાડવાની હોય. એટલે પાટલા પર રોજ જ જમવાનું હોય, રોજ પાટલા પર મૂકીને જ જમે. હવે આ તો આપણે એવું થઈ ગયું કે એકાસના બેસનામાં તો એટલીસ્ટ પાડીએ. એટલે પ્રથા કોઈ આજે જો છૂટા મોડે જમતું હોય અને પાટલા પર જોઈએ ને કે તમારે એકાસું બેસવું છે તો કે ના, તો પછી પાટલો કેમ રાખ્યો છે? એમને રોજ રોજ પાટલો નહીં રાખવાનો, ખોટો ખોટો રાખો દોષ લાગે. આપણે કોકને અતિચારમાં લઈ લઈએ, ઓલો બચારો પાટલો રાખતો હોય એમ નહીં, ખોટી વાત નહીં. આ બધી આ દેખાડો કહેવાય. તમે લોકોને બ્રહ્મા નાખો છો. મને એમ થાય કે એકાસના બેસના કરતા લાગે. છૂટું હોય પાટલો રખાય નહીં, દોષ લાગે, પાપ લાગે. પાપ તો એવી ચીજ છે ને ગમે તેને લગાડી દેવાય. હવે આપણે સમજીએ તો ખરા કે પાટલો રાખવાનું પ્રયોજન શું છે. પાટલો રાખવાનું આ પ્રયોજન છે. એ આનો જો ખ્યાલ આવે કેટલી મજા આવે. પાટલો રાખવાથી માત્ર આ વિરાધનાથી બચી જવાય છે, બસ આટલું જ. આનો આનંદ કેટલો આવે. એટલે એકે ચીજનું પ્રયોજન ખબર ન હોય અને તમે આચાર પાડશો તો તમને લાગશે કે શું વોટ ઇઝ ધ યુઝ, શેના માટે પાટલો ને એ પાટલો લઈ લે, એ પાટલો હલવો ના જોઈએ. અરે હા ભાઈ નહીં હલે, ભાઈ નહીં હલે, શાંતિ રાખો ને ભાઈ, બહુ યાર તમારા ધર્મમાં બહુ ખીટપીટ છે, લ્યો ભાઈ નહીં હલે, લ્યો આપણે પાટલો હલે નહીં, ધ્યાન રાખજે નહીં તો ઘરમાં બધા હલવા મળશે. આપણને અકળામણ થઈ જાય, કારણ કે વી નેવર નો ધ રીઝન્સ. આપણને ખબર નથી કે ઝીણામાં ઝીણા જીવની કેટલી કાળજી લેવામાં આવી છે. સંભાવનાના સ્તર જોઈને પણ એ કાળજી લેવામાં આવી કે તમે એ રીતે પણ વિરાધનથી બચી શકો. આટલી કાળજી જે આચારની પાછળ મૂકી હોય એના રીઝનનો ખ્યાલ ન હોય, જાણકારી જ ન મેળવી હોય. આ તો બધી હું છે ને શેષ જાણકારી છે, વિશેષ જાણકારી તો હજી જુદી. આ તો શેષમાં થોડું ઘણું આવી જાય. રોજ કરવાની વાતો છે, આપણે ખબર જ નથી કે વાય વી ફોલો ધીસ, આ કેમ કરીએ જ. ખ્યાલ આવે તો આનંદ થાય કે ચલો પાટલો કેમ રાખવાનો ખ્યાલ આવી, હવે ખબર પડી. કામળી કેમ ઓઢવાની ખબર પડી. કટાશનું કેમ, એની ઉપર કેમ બેસવાનું. મને થતું હતું કે કટાશના પર બેસવાનું શું કારણ છે. હવે મને ખબર પડી કે હા બરાબર છે, કટાશના પર બેસવાનું. મુપત્તિ કેમ રાખવાની, મુપત્તિ આવી કેમ હશે. આપણે વિચાર નહીં કર્યો કે આ પટ્ટી શા માટે. આપણને ગળી વાળતા બરાબર ના આવે ત્યારે થાય કે હવે ભાઈ આ પટ્ટી ન રાખો તો હું તમારું બગડે છે, તમારે ગળી જ વાળવી છે ને ખાલી, બસ આટલું જ. ચરોડો શા માટે, એ ખ્યાલ જ ન હોય. એ ખ્યાલ આવે એટલે દરેક મુદ્રાની પાછળ સાયન્સ છે. સ્થિરતા અને શાંતિ જોતી હોય ને તો તમારે સ્થિરતા અને શાંતિ માટે મુદ્રા કામ લાગે છે. તમે બેસી જાઓ આમ, હવે આ મુદ્રામાં રહેવાનું અને કચકચાવીને ગુસ્સો જ્યારે આવે ને, જો તારે માથાકૂટ નહીં કરવાની, તારા બાપાથી થાય કરી લેજે, હું કોઈના બાપથી ગભરાતો નથી, આ બધા વાક્યો બોલી જવાના, પણ આ મુદ્રામાં બોલીને બતાવો. લો તમને ગેરંટી આપું મજા જ નહીં આવે, તમને જરાય મજા નહીં આવે. ધોતિયું પહેરીને દાંડિયા રમવા ગયા ને એવું લાગે. આ સામાયિકના કપડામાં કોઈ ગરબા રમવા ગયું હોય ને એને મજા જ ના આવે. એને એમ લાગે આ તારા બાપાથી જો આ બધું તૂટી જાય, એ રહે જ નહીં, આમ હાથ જ નહીં રહે. તમે આમ રાખો એટલે ઠરવા માંડે બધું અંદર, જે એગ્રેશન હોય ને એ બધું ઠરવા માંડે. આમ તમે બેસી જાઓ એટલે કાં તો તમે બીજું, આપણે દરેક સૂત્ર બોલી આમ હોય ને, હા જા જા તારા બાપાથી થાય એટલે હાથ જોડીને બોલો, બધું બોલો હાથ જોડીને, ફાવશે જ નહીં તમને. આ મુદ્રા જીન મુદ્રા છે, આને ગુસ્સા સાથે આડવેર છે. આમાં એગ્રેશન આવી જ ન શકે, આમાં સામાન્ય એગ્રેશન આવી જ ન શકે. મુદ્રા તમને રોકે છે, એ મુદ્રા તમને રોકે છે અને એની અસર હોય છે. હવે એ અસરની ખબર ન પડે તો માણસ મરે. એટલે દરેક મુદ્રાની પાછળ પણ લોજિક અને સાયન્સ છે કે ઔષધ કેમ કરવાનો, આમ કેમ કરવાનું, આમ શા માટે કરવાનું. એટલે આની પાછળનું રીઝન હોય એ ખબર ન હોય તો આપણને એમ લાગે કે ઘડીકમાં આમ ઘડીકમાં આમાં શું છે, શું ક્યાંક સ્થિરતા લાવવા માટે અપ્પાણા ઓસીરામી, બસ એ રીતે કરવાનું છે. તો એ વખતે હલનચલનનો વિરોધ કર્યો, હલનચલનનો નિષેધ કર્યો. હલનચલન ન થાય સ્થિરતાનો એક અભ્યાસ છે. આપણી આખી ધર્મક્રિયા હું એમ માનું છું ઇટ ઇઝ અ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોર્સ. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. મોક ડ્રીલ કરાવે, આખું સ્ટોક માર્કેટનું છે ને બિલ્ડિંગમાં હવા ફેલાવે, 3 મિનિટમાં બિલ્ડિંગ ખાલી કરો, 3 મિનિટમાં. અને જે પેપરને ભૂંગળા લઈને ભાગે ને લોકો, કાંઈક થયું છે સાયરન વગાડે ને, પછી લોકો કે 4.5 મિનિટમાં અમે આખું બિલ્ડિંગ ખાલી કરાવી શકીએ છીએ. મોક ડ્રીલ એટલે કોઈક વાર કંઈક બોમ્બ મુકાય, કંઈક તોફાન થાય, કંઈક એવું અર્જન્ટ સિચ્યુએશન ક્રિએટ થાય તો વી કેન વેકેટ ધ એન્ટાયર બિલ્ડિંગ વિધિન 4 મિનિટ્સ. અંદાજ આવી જાય.
બસ આવી રીતે એક ખાલી અભરખો નથી હોતો, પણ એક તમને પ્રયાસ કરવાની એક તક આપે કે કંઈક આવું થઈ જાય તો કઈ રીતે. અમને કોઈ અભરખો નથી, અમને કોઈ ભાવ નથી કે આવું કંઈ થાય, પણ થાય તો પહોંચી વળાય ને, એ માટે એક પ્રેક્ટિસ સેશન રાખી દીધું. આ ડિઝાસ્ટરને મેનેજ કરવાની એક ભૂમિકા હતી. આવી રીતે સપોઝ કોઈક વાર હાથ પગને કંઈ થયું અને પછી ફ્રેક્ચર આવે, હવે પડ્યા રહો 15 દાડા સુધી અહીંયા, કૌશક લાંબા લાંબા કરેલા હોય એને સ્થિરતાનો અભ્યાસ છે, સ્થિરતાનો અભ્યાસ છે, એને વાંધો જ નથી. આમ અડધો કલાક કૌશક કર્યો, 100 લોકો 100 કૌશક, અડધો કલાક આંખ બંધ કરીને રહ્યો, એને આંખે કંઈક તકલીફ થાય અને દ્રષ્ટિ ચાલી પણ જાય ને તો ઈ કેન મેનેજ, કારણ કે અડધો કલાક આંખ બંધ કરીને બેસવાની એને ટેવ છે. ઉપવાસ કરતા હોય એ બિચારો ટીંગાઈ જાય ક્યાંક અને 3 દાડા સુધી ખાવા ન મળે ને એને વાંધો નહીં, કારણ કે બેટ્સમેન છે, વાંધો નથી આવતો, ઉપવાસ તો એમને થઈ જાય છે. પાણી ભરાયા ને ક્યાંક ટીંગાઈ ગયો છે, 3 દાડા સુધી ઉતરી શકે નથી, લાઇટના થાંભલે ઝાડ પર ને ગમે ત્યાં ગયો, હવે બધું પાણી ઉતરે, ત્રીજા દિવસે નીચે ઉતર્યો, એ કે આપણે ફાવે છે, હા આપણે તો થઈ ગયું, કારણ કે અમે ઉપવાસ ચડ તો કરીએ જ છીએ, એમાં કાંઈ વાંધો નથી, થઈ ગયો. હવે પ્રેક્ટિસ છે, સ્થિરતાનો અભ્યાસ હોય, ઉપવાસનો અભ્યાસ હોય, આંખ બંધ કરી બેસવાનો અભ્યાસ હોય, એને વાંધો નથી આવતો, એને વાંધો ના આવે. લાઇટ ગઈ ને, લાઇટ પંખા હવે નહીં આવે, અડધો કલાક સુધી લાઇટ ગઈ, હવે આજે છે કંઈક કારણ છે, કેમ તો કે આ બસ આજે અડધો કલાક લાઇટ નહીં આવે, એવું છે, ચાલો સામાયિક લઈ લો, વાંધો નહીં, સામાયિક લઈને બેસી ગયો. એ સમયમાં સામાયિક લીધું એ કંઈ ખરો ત્યાગ નથી, પણ એને વાંધો નથી આવતો, ઈ કેન મેનેજ. રોજ 2 સામાયિક કરું છું, આમે 1.5-2 કલાક વીજળી નથી જ વાપરતો, લાઇટ પંખા વગરની પ્રેક્ટિસ છે, ઈ કેન મેનેજ, એને વાંધો નથી આવતો. સહેજ જરા મરચું ઓછું પડ્યું છે કે વઘાર બરાબર નથી થયો કે સાકર નથી નાખી બરાબર કે રોટલી બરાબર નથી ચોપડી, તકલીફ એને ન પડે જે આંબેલનો પ્રેક્ટિસવાળો હોય. હવે આંબેલ કરતાં ઘણું સારું છે, છોડ ને ભાઈ, રાઈના 4 દાણા ઓછા કે વધારે, એમાં શું ચિંતા કરવાની. આંબેલ કરીએ છીએ 40 દાડા સુધી કાંઈ તકલીફ નથી પડતી, હવે આમાં તો કંઈ તકલીફ નથી, કંઈ ચિંતા નથી, યુ કેન મેનેજ. એને સ્વાદ બેસ્વાદની બહુ ભાંજગળ ન થાય, જો થાય તો આનો ઉપયોગ નથી કર્યો આપણે. દરેક અવસ્થામાં ચિત્તને સમાધિ આપી શકો એ માટે જીવનમાં ઘડવું પડે છે, અને આ ઘડતર શેનાથી થાય? આનાથી થાય છે, આનાથી થાય છે. હું તમને કહું, એક્સેલન્ટ વસ્તુ હોય છે, એક્સેલન્ટ પેન હોય ને, એ પેનમાં વચ્ચે સહી ભરાઈ જાય, સહી તમારી પેન આપો, તમને બતાવું કે આ સહી ભરાય ને વચ્ચે ઘણીવાર, તો શું કરે માણસ? આપણે આમ કરતા હોઈએ, આમ. હવે આ પેન બંધ છે, આમાં વચ્ચે સહી આમ દેખાય છે કે છે ખરી, પણ આવું ખબર નહીં, એટલે પછી આપણે પેન આમ પકડીને આમ કરીએ, આ આપણી ટેવ હતી, આમ કરીએ એટલે શું થાય? હવે આ છે ને, આ માથું છે, આ પગ છે, અને માનો કે આખો માણસ છે, 5.5 ફૂટનો 5.10 ઇંચની હાઇટનો માણસ છે. હવે આ માણસને અહીંયા આગળ બ્લોકેજ આવ્યું છે, આ હાર્ટનો પાર્ટ છે, આ માણસ છે, આ પગ છે ને આ માથું છે. હવે બ્લોકેજ આવ્યું, બરાબર. હવે એ બ્લોકેજવાળો ખાલી ખમાસમણ આપે છે, ઈચ્છામી ખમાસમણ વંદિમ જાણજ્યાની સિયાય મથેણ વંદામી. આ તમે જોજો, આ માણસ છે, હવે સમજી રાખજો. ઈચ્છામી ખમાસમણ વંદિમ જાણજ્યાની સિયાય મથેણ વંદામી, ઈચ્છામી ખમાસમણ વંદિમ જાણજ્યાની સિયાય મથેણ વંદામી, બરાબર. ખ્યાલ આવ્યો? પેનમાં સહી ખુલે તો હાર્ટનું બ્લોકેજ ખુલે કે ન ખુલે? બરાબર. અને થાય પછીની વાત પછી, પણ જે રેગ્યુલરલી ખમાસમણ આપતો હોય એને બ્લોકેજ આવે ખરું? એટલે આ ખમાસમણની પ્રક્રિયા ખરેખર બ્લોકેજ પ્રિવેન્ટ કરે. મસ્તક નીચે અડે, કોઈ યોગાસનવાળાને પૂછો, આ ફ્રીન પોકારી જશે. સાષ્ટાંગ દંડવત કરવા જુદા, એમાં જૈના ન પડાય, પણ 2x2ની એક સ્ક્વેર લાદી હોય ને, એમાં આખો માણસ સમાઈ જાય, અને એની મુદ્રા એક સાથે પગના ટેરવા અને મસ્તક, તળેટીને શિખર, 2 જમીનને અડતા હોય, અને આખો માણસ 2x2માં હોય. આવું તો જિંદગીમાં ન બને, સિવાય ખમાસમણ. પગના ટેરવા નીચે અડે, તમે ઊભા રહો ત્યારે. શીર્ષાસન કરો તો માથું નીચે અડે તો પગ ઉપર હોય. આ ખમાસમણ વખતે માથું અને પગ 2 ઉપર, ઉત્તર દક્ષિણ, એ બંને જમીનને અડતા હોય, અને પાછું તમે 2x2માં સમાઈ જાઓ છો. આ તો ગજબ. બસ ખાલી આમ કરે ને પાછું આમ કરે, કોઈને પણ એમ લાગે આને બ્લોકેજ ના આવી શકે, અને બ્લોકેજ ના આવે, કારણ કે એને કર્યું છે એવું. હવે આ ખમાસમણ, એનું સાયન્ટિફિક સિગ્નિફિકન્સ શું છે, એ કરવાથી આરોગ્યને પણ એટલો લાભ થાય. આપણે ત્યાં 12 ખમાસમણ આપજો, 1 ખમાસમણ આપજો, આમ કરજો, અરે બાપા સાહેબ આમાં કંઈ ક્રિયા કરવાની, ક્રિયા બહુ ભારે, બહુ ભારે. પણ આ ક્રિયામાં નમનનો ભાવ તો છે જ, જે ઉપાસ્ય તત્વ છે એને નમન તો કરું છું, એ ભાવ તો આખો મુખ્ય છે.
આપણે ખમાસમણ કંઈ ખાલી બ્લોકેજ નથી આવે એના માટે નહીં, હું તો આડલાભ બતાવું છું. આ તો સાઈડ બેનિફિટ છે. મુખ્ય બેનિફિટ તો ઉપાસ્ય તત્વને વંદન કરીએ એ છે, પણ એની પાછળનું એક લોજિક કામ કરે છે. એનાથી ફાયદો પણ એટલો થાય છે. આપણા ખમાસમણનું ડિઝાઇનિંગ એટલું અદ્ભુત છે કે જોયા પછી એમ લાગે કે કોણે ડિઝાઇન કર્યું છે. આ આખો 180 ડિગ્રી પર ઊભો થાય અને આખો માણસ પાછો નીચે આવે. આપણે આ રીતે ટેવાયેલા જ નથી. ખુરશી પર બેઠો હોય ને એટલે 90 ડિગ્રીનો આર્ક બને, 90 ડિગ્રીનો આર્ચ આવે ખાલી, કારણ કે આમ અને ઢીંચણથી આમ. સોફા પર બેસે આમ અને આમ, ગમે ત્યાં તમે જાઓ તો એ 90 ડિગ્રીથી આગળ જતા જ નથી. એટલે આપણો હાથ છે ને ખાલી 15 દિવસ નક્કી કરો કે 90 ડિગ્રીથી વધારે ખોલવાનો નહીં, પછી નહીં ખુલે આખો. 40 વર્ષથી ખોલતા હતા, હવે હાથને ખાલી 15 દિવસની ટેવ પાડો એ કે ના હવે નહીં ખુલું, મને ફાવી ગયું, હું શું કામ વધારે પરિશ્રમ કરું. એટલે આપણને પછી થાય કે સાહેબ આ પગમાં તકલીફ થાય છે, કારણ કે 90 ડિગ્રીની ટેવ પાડી. હવે વારે વારે જે બેસતા હોય, જે ઊઠા થતા હોય, એના ઢીંચણ સચવાયેલા હોય, અને પહેલેથી ટેવ પાડી છે ને. અમારા ગુણસુંદર વિજયજી મહારાજ આજે વજ્રાસનમાં બેસે જ, નીચે બેસે, પલાઠી મારીને કલાક બેસી શકે. ઇઝ 87 નોટ આઉટ, 87 વર્ષની ઉંમર છે. તો 87મા વર્ષે પગ વળે કઈ રીતે? આપણે તો પગે ન વળે. જાણકારી મેળવીએ ને આપણા આખા ભાવ ફરી જાય. હવે આપણને ખબર પડી કે પાટલો એકાસનું કરતાં કેમ વાપરવું, કામળી કાળ શું ને કામળી કાળમાં કામળી કેમ ઓઢવાની, એ પાછી ઊનની કેમ હોય, ખાલી ધોતી ઓઢીને ન જવાય. આ માથે ઓઢવાની પ્રથા નથી, કામળી ઓઢવાની પ્રથા ઇટ ઇઝ ડિફરન્ટ. પેલી પ્રથા જુદી છે. આપણે કટાસન પર કેમ બેસવાનું, મુપત્તિ કેમ રાખવાની, મુપત્તિમાં આવી પટ્ટી કેમ હોય, ચરોળો કેમ રાખવાનો, દંડાસન શા માટે હોય, આપણે ખ્યાલ તો આવવો જોઈએ. 5 તિથિ લીલોતરી કેમ નહીં વાપરવી. આ તમે જેટલા આચાર પાળતા હો અથવા પ્રસિદ્ધિને પામેલા હોય એવા આચારો પાછળના કારણો, લોજિક, રહસ્ય સમજો તો તમારો એ આચાર પ્રત્યેનો ભાવ વધે અને સ્થિરતા પણ મળે.